નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10માં સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનની ક્વેશ્ચન બેંક નંબર 4 જે આપણે આજરોજ એકમ કસોટી લેવામાં આવેલ છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ। ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારી આવનારી બોર્ડની એક્ઝામમાં તમને ઉપયોગી નીવડશે, તો શરૂઆતથી અંત સુધી જોવાનું પણ ન ચૂકતા। ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો વાલા વિદ્યાર્થી મિત્રો, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। સૌપ્રથમ મિત્રો, પ્રશ્ન નંબર 1ની અંદર 6 ગુણ આપેલા છે, જેમાં ક છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી કોઈ પણ 2 લખવાના છે, પરંતુ આપણે ચારેય તમારા 10એ 10 જે જોડકા છે એનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરીએ। પહેલું છે અજંતાની ગુફાઓ। તો અજંતાની ગુફા એ મિત્રો ક્યાં આવેલી છે? તો અજંતાની ગુફા ઔરંગાબાદમાં આવેલી છે। બહુદેશ્વર મંદિર, તો બહુદેશ્વર મંદિર એ મિત્રો તાંજોરમાં આવેલું છે। રાણીની વાવ એ પાટણમાં મિત્રો આવેલી છે, તો અહીંયા એચ આવશે। બેસાલિક ઓફ બોમ્બ તો ગોવામાં આવેલું છે। તાજમહાલ એ મિત્રો આગ્રામાં આવેલું છે। સાલારગંજ મ્યુઝિયમ છે તો એ મિત્રો હૈદરાબાદમાં આવેલું છે। રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય એ ભોપાલમાં આવેલું છે। ભોપાલ એ મિત્રો મધ્યપ્રદેશની રાજધાની છે। રાષ્ટ્રીય સ્મારક તો એ દિલ્હીમાં છે, અને ભારતીય સંગ્રહાલય એ કોલકાતામાં આવેલું છે। જ્યારે સંગમેશ્વર મંદિર તો એ મિત્રો આલમપુરમાં આવેલું છે। સરસ મજાના જોડકા જોડ્યા। હવે આપણે વાત કરીશું 1-2 વાક્યમાં જવાબ આપવાના છે, જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે ગ્રાહકને કોઈ પણ 2 અધિકાર જણાવો। તો મિત્રો સલામતીનો અધિકાર અને માહિતી મેળવવાનો અધિકાર, બરાબર, એ અધિકાર છે। એના પછી બીજું છે ભાવ નિયંત્રણ શા માટે અનિવાર્ય છે? તો મિત્રો સતત ભાવ વધારાની અર્થતંત્ર પર અસરના કારણે તથા સમાજના લોકોના જનજીવન પર વ્યાપક દૂરોગામી અને વિપરીત અસર પડે છે, તેનાથી લોકોને બચવા ભાવ નિયંત્રણ જરૂરી છે। ત્રીજું છે ગ્રાહક ફરિયાદ ક્યારે કરી શકે? તો મિત્રો સ્થાનિક, જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન, રાષ્ટ્રીય કમિશનમાં કેસ ભરીને મિત્રો સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે। હવે આપણે આગળ વાત કરીશું। ચોથું છે ગ્રાહક જાગૃતિથી કોને લાભ થાય છે? તો ગ્રાહકોને। પાંચમું છે માનવ વિકાસ એટલે શું? તો માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ મિત્રો વિસ્તારવાની પ્રક્રિયાને માનવ વિકાસ કહે છે। જે વિસ્તારવાની પ્રક્રિયા છે એને માનવ વિકાસ કહેવામાં આવે છે। છઠ્ઠું છે બાળ રસીકરણ થી શું ફાયદો થાય છે? તો મિત્રો બાળ આરોગ્ય અને બાળ મૃત્યુદરમાં ઘણો સુધારો લાવી શકાય છે। અભયમ યોજના કોના માટે કામ કરે છે? તો મિત્રો હિંસાથી પીડિત મહિલા તેમજ પોતાના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન મેળવતી મહિલાઓ માટે કામ કરે છે, અને અભયમ નંબર શું છે? 181। ખાસ નોંધ રાખી લેજો મિત્રો। આઠમો છે HDIનું પૂરું નામ, તો માનવ વિકાસાંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ નામ છે। હવે આપણે આગળ જોઈશું। ગ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે। પહેલું છે દેશમાં લગભગ કેટલી ગ્રાહક જિલ્લા ફોરમ કાર્યરત છે? તો 571 જેટલી છે। પછી બીજું છે રાષ્ટ્રીય કમિશન કેટલા સભ્યોનું બનેલું હોય? તો 5 સભ્યોનું। ત્રીજું છે માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતીયોનું સરેરાશ આયુ કેટલું છે? તો 68 વર્ષ નક્કી થયેલું છે। ચોથું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી, તો 50% છે। આગળ જોઈશું ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે, જેની અંદર મિત્રો પહેલું છે ખાલીજગ્યા વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે, તો માનવ વિકાસ આવશે। બીજું છે માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015ના અહેવાલ મુજબ 188 દેશોમાં ખાલીજગ્યા પ્રથમ આવેલ, તો નોર્વે આવેલો છે। ત્રીજું છે ખાલીજગ્યા દેશ માનવ વિકાસ અંકમાં છેલ્લા ક્રમે છે, તો નાઇજર। ચોથું છે 1975થી 1985ના દશકાને ખાલીજગ્યા દશકા તરીકે જાહેર કરેલ છે, તો મહિલા દશકો। અને પાંચમું છે ગુજરાતમાં મહિલા હેલ્પલાઇન નંબર એ મિત્રો 181 ચાલુ કરવામાં આવ્યો છે। હવે આપણે પ્રશ્ન 2 ઉપર જઈશું। અહીંયા મિત્રો ખાસ કરીને તમારા જે પ્રશ્નો પૂછેલા છે એ મિત્રો તમારે ખાસ તૈયાર કરી લેજો, તમારી આવનારી બોર્ડની એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। અહીંયા મિત્રો જોઈશું ક છે નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્ય ઉત્તર આપવાના છે। જેમ કે ખજુરાના મંદિરનો પરિચય આપવાનો હોય તો ખજુરાના મંદિરો છે મિત્રો મધ્યપ્રદેશમાં આવેલા છે, બરાબર ને? તો એવી રીતે તમારે એનો પરિચય આપવાનો છે। ફતેહપુર સિકરીની સંક્ષેપમાં પરિચય આપવાનો હોય, બરાબર? અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક સ્થળો ઘણા બધા, ઠીસિંગના દેરા છે, ઘણા બધા મિત્રો છે,
બરાબર. સીદી સૈયદની જાળી છે, જુમા મસ્જિદ છે, કાંકરિયા તળાવ છે, નગીના મસ્જિદ, બરાબર મિત્રો ઘણી બધી છે, નગીનાવાડી છે. તો આ સાંસ્કૃતિક સ્થળો વિશે આપણે લખી શકીએ છીએ. ચોથું છે પ્રાચીન સમયમાં ભારત તીર્થભૂમિ રહ્યું છે, સમજૂતી આપવાની છે. પર્યટન ઉદ્યોગથી થતા લાભો, ઘણા બધા લાભો થતા હોય છે. ઘણા મિત્રો દેશો છે એ પર્યટન વિકસાવવા માટે પોતાના વિઝા છે એ બીજા દેશો માટે ફ્રી પણ કરતા હોય છે, જેમ કે થાઈલેન્ડ. છઠ્ઠું છે ઐતિહાસિક સ્થળોને લોકો નુકસાન કઈ રીતે પહોંચાડે છે. તો મિત્રો કોઈ તોડફોડ કરે, કોઈ પિચકારી મારે, કોઈ કચરો નાખીને, બરાબર, તો આ રીતે તોડફોડ કરતા હોય છે. ભારતીય પુરાતત્વ સંરક્ષણ કયું કાર્ય કરે છે. તો મિત્રો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એ જૂના જે જમાનાના જે મોહેંજો-દડો, બરાબર, જેવા પ્રાચીન હડપ્પા સંસ્કૃતિ સમયના જે નગરો છે એનું ખોદકામ કરવાનું કામ કરતું હોય છે. આઠમું છે ભારતની વિવિધતામાં એકતા વિષયની સંક્ષિપ્તમાં સમજૂતી આપવાની છે, બરાબર. તો આવી રીતે તમારે મિત્રો બીજા પણ પ્રશ્નો ઘણા બધા છે સમજૂતી આપવાના, જેમ કે 1 માર્ક છે ISI, બરાબર. ISI મિત્રો આપણે શા માટે ઉપયોગ કરીએ છીએ? 1 માર્ક છે તો ખેતી માટે, ખેતીની કોઈ પણ વસ્તુ લઈએ તો એમાં 1 માર્કનું નિશાન હોય. ISI હોય તો ઘર વપરાશની વસ્તુઓમાં હોય. એવી રીતે સરકાર ભાવ વધારાને જન્મ કેમ આપે છે, દાણચોરી એટલે શું, તમામ પ્રશ્નો મિત્રો તમને આપેલા છે. આ ખાસ કરીને મિત્રો તમે જ્યારે તમારી એક્ઝામ છે બોર્ડની એ પહેલાં યાદ કરી અને ખાસ તૈયાર કરી લેજો. પ્રશ્ન 3ની અંદર પણ મિત્રો ઘણા બધા સારા એવા પ્રશ્નો આપેલા છે. તો મિત્રો પ્રશ્ન 4 છે, ખાસ હું એક જ તમને વિનંતી કરું છું મિત્રો કે પ્રશ્ન 4 હોય કે પ્રશ્ન 3 હોય, તમામ પ્રકારના જે પ્રશ્નો પૂછેલા છે એ તમારી બોર્ડની આવનારી એક્ઝામમાં મોસ્ટ ટાઈમ બી તમને બની રહેશે. એટલા માટે એકવાર આ જે પ્રશ્નો છે એને સંપૂર્ણ સોલ્યુશન કરજો, ઘરે બેસીને લખી અને જવાબ તૈયાર કરી લેજો. તો આશા રાખીએ છીએ કે તમને આપણા વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.